તો એકવાર ખૂબ તાળીઓથી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા સમાજની અંદર ખૂબ સારો એક વક્તા બને અને બધાનું એમના તરફથી કલ્યાણ થાય. બોલો સિંધકોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ યોગીરાજ પરબ્રહ્મ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. એટલા માટે છે સંતો એમ કહે કે એક માણસ કોઈને હારી રાહ બતાવે અને જીને રાહ બતાવી એ જીવનમાં જેટલા પણ સારા કામ કરે એનું બધું પુણ્ય આંગળી બતાવવાને મળે. અને એની સિક્કાની એક બીજી બાજુ એવી પણ છે કે એક માણસ એક જણને દારૂની ટેવ પાડે, બધા ધ્યાનથી સાંભળજો. માણસને બગાડવાના પ્રયાસ કરે, ખાલી દારૂની ટેવ પાડે અને તે જેટલા પાપો કરે એટલા પાપ એને ટેવ પાડવા વાળાને લાગે. એટલા માટે જીવનમાં હંમેશા ને હંમેશા પુણ્ય જે માણસો સારા કામ કરે એના પક્ષમાં બધાએ કહેવાનો મતલબ એ છે કે હંમેશા લોકો સારા માર્ગે વળે એવા કાર્યો કરવા રહ્યા. ને તો જે માણસો બીજાને ગલત રાહે મોકલાવે અને એ ગલત રસ્તે એ જીવ તો નીકળી જાય, પણ પહેલા તો એનું કુટુંબ પરિવાર દુઃખી થાય. આજે જીના ઘેરે જે દારૂ પીને આખો દાડો કામ નહીં કરે તેના ઘરનાને ખબર પડે કે આ કેટલી મોટી વેદના છે. એટલા માટે જુવાનિયાઓને ખાસ કહે કે કોઈને પણ આવી ખોટી ટેવો પાડવાની જરૂર, કારણ કે દારૂ પીને કોઈનું કલ્યાણ થયું તેવું આટલી લાઈફમાં સાંભળ્યું નથી. દારૂ પીને પતન જ થાય માણસના. એમ તો એ આવે તો રત્નમાં, પણ એ માયા એવી છે કે એને આજ સુધી કોઈ પણ કંટ્રોલ કરી શક્યું નથી. એટલે સંતોએ એને પતનની રાહ કહી છે. એટલે કોઈને પણ આપણે ગલત રસ્તે જાય એવા કદમો એમને શીખવવાની જરૂર નથી. આવા સત્સંગો શીખવે અને આમાંથી એક શબ્દ પણ કોઈ સાંભળી જાય અને તે જીવનમાં જેટલા સારા કાર્યો કરે એના સદભાગી આપણે બધા જ. તો વિશેષમાં મળસ કે 5 વાગે પણ અમારે કાર્યક્રમમાં જવાનું છે, એટલે હવે પછીથી અમારે કદાચ રજા લેવી પડે, પણ અમારું સદભાગ્ય છે કે આવા બધા ભક્તોના દર્શન અને ભગવાનના દર્શન આ ગામમાં આવીને કરવાના મળ્યા. એને શ્રેય અમારા રાજેશભાઈ અને આ બધા સદમિત્રો બેસેલા છે. તો ખરેખર અમારા વચ્ચે આવો બધા ખૂબ પ્રેમ ભાવ છે, આવો અતૂટ નાતો છે, ખૂબ પ્રેમ છે. એટલા માટે જ્યાં ત્યાં જવાનું મન થાય અને ભગવાનને પ્રાર્થના કરીશ કે આ સદભક્તોની બધી જ મનોકામનાઓ તમે પૂરી કરજો અને એમનો પરિવાર ખૂબ સુખ શાંતિમાં રહે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરીને, સદગુરુના ચરણમાં પ્રાર્થના કરીને મારા વક્તવ્યને વિરામ આપું. બધા જ ભક્તોને વંદન. ઓમ સાંઈરામ. અને બધાને કદાચ પંચલાઈ બાજુ આવવાનું થાય તો ત્યાં સાંઈધામ બનેલું છે, તમે બધા પધાર હે, કારણ કે તમે બધા સદભક્તો છે. તમારા પગલા પડે તો અમારું ધામ પણ પાવન થશે. તો ત્યાં આવેલા હોય તો બધા પધારજો. વડીલો, ભાઈઓ, બહેનો તે એરિયામાં આવેલા હોય તો પણ બધા પધારજો. ત્યાં આવતા વર્ષથી વીરપુરની જેમ અને શિરડીની જેમ આવતી રામનવમી પછીથી સદાવ્રત ચાલવાનું છે. તો એ ભગવાનની ખૂબ મોટી કૃપાઓ છે. તો અમારા વક્તા બહુ સારા છે. અમે પણ ભગવાનને પ્રાર્થના કરેલી છે કે એક ને એક દિવસ બહુ સરસ વક્તા બનીને આ સમાજનું કલ્યાણ કરે એવી એમના પર પણ અમે આશા રાખીએ. એમને વંદન કરીને